નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્મી એકેડમીમાં આપ સૌનું હું પિનાકીન મારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને આપના માટે એક નવી ભરતીની નો વિડીયો લઈને ખાસ તમારા સમક્ષ હાજર થયો છું. તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની અંદર હાલમાં નવી એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી છે એ ભરતી છે જુનિયર સાયન્ટિફિક ઓફિસર. હવે આ ભરતીમાં કઈ રીતે પરીક્ષા પદ્ધતિ શું છે, સમયગાળો શું છે, શું શૈક્ષણિક લાયકાત છે, આ બધી બાબતની માહિતી તમને આ વિડીયોના મારફતથી આપવાનો છું. એટલે એટલા માટે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો આ વિડીયો ગમે તો એક વખત લાઈક અને શેર પણ કરી દેજો. હવે વાત કરીએ તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જુનિયર સાયન્ટિફિક ઓફિસર, બરાબર છે, જુનિયર સાયન્ટિફિક ઓફિસરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હવે આ ભરતીમાં શું છે તો પહેલા વાત કરીએ તો આ ભરતીમાં કુલ જગ્યાઓ કેટલી છે તો 54 જેટલી જગ્યાઓ છે. કેટલી? 54 જેટલી જગ્યાઓ માટે જુનિયર સાયન્ટિફિક ઓફિસરની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીના ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 1/7/2025, કેટલા? 1/7/2025 થી 15/7/2025 થી તમે આ ભરતીના ફોર્મ ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને ભરી શકો છો. ત્યાર પછી કઈ જગ્યા કેટલી છે, કોના માટે કેટેગરી વાઇઝ તો 54 જેટલી જગ્યાઓમાં બિન અનામત વર્ગ માટે 34 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે જે છે એ 5 જગ્યા છે, એસસી કેટેગરી માટે 0 છે, એસટી કેટેગરી માટે 0 છે અને ઓબીસી માટે કુલ 15 જેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવેલી છે. ત્યાર પછીની વાત કરીએ વય મર્યાદા. ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુની હોવી જોઈએ નહીં. કેટલી? 18 થી 35 વર્ષના ઉમેદવારો જે છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે, પરંતુ આમાં કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન મળતું હોય છે. હવે એજ રિલેક્સેશન કેટલું છે એ જોઈએ તો સામાન્ય વર્ગના જે મહિલા ઉમેદવારો છે, એટલે કે મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, પરંતુ મહત્તમ દરેકમાં 45 વર્ષની મર્યાદામાં જે છે એને આ ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ છે, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 ને 5 કુલ 10 વર્ષની વય મર્યાદાની છૂટછાટ છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા જે છે ઉમેદવારોને 10 વર્ષ છે, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલાઓને 15 વર્ષ છે અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોના મહિલા ઉમેદવારો છે એને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. ત્યાર પછી ખાસ વાત કરીએ પગાર ધોરણની. આ જુનિયર સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ છે એના માટેનો સાહેબ પગાર કયો? પગારમાં છે ને આપણે રસ છે, બીજે ક્યાંય રસ નથી. હવે આનો પગાર ધોરણ છે પેલા 5 વર્ષ 40,800 રૂપિયા. કેટલો? 40,800 રૂપિયા 5 વર્ષ ફિક્સ અને એના પછી જે તે પગાર પર અહીંયા ચોખ્ખું કીધું છે 7મા પગાર પ્રમાણે લેવલ 5 પ્રમાણેનો પગાર ધોરણ રહેશે, પરંતુ 5 વર્ષ પછી. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત. મેન મુદ્દાની બાબતની ચર્ચા કરીએ કે આમાં કયા કયા જે છે એ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. હવે આ ભરતી છે એ સિવિલ એન્જિનિયર કરેલા તમામ ઉમેદવારો માટે આ નવી ભરતી છે, બરાબર છે, કે જે લોકોએ ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય, સિવિલ એન્જિનિયરિંગનું ડિપ્લોમા કરેલું હોય, એ બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ સિવિલ અથવા તો ટેકનોલોજી સિવિલની અંદર જે છે એ ઉમેદવારે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ અથવા તો ઉમેદવારે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, બરાબર છે. પરંતુ જો જે લોકોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે અને ડિગ્રી કરેલું નથી તો એ ઉમેદવારને શું હોવું જોઈએ તો 2 વર્ષનો લેબોરેટરી આસિસ્ટન્ટનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે અથવા તો 2 વર્ષનો લેબોરેટરી ટેસ્ટિંગ, ક્વોલિટી કંટ્રોલ, ફિલ્ડ ક્વોલિટી એશ્યોરન્સ, ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન, આ ફિલ્ડનો જે છે એ અનુભવ હોવો જોઈએ. એટલે કે જો તમે ડિગ્રી કરી હોય, બરાબર, સિવિલની અંદર ડિગ્રી કરી હોય તો તમારે એક્સપિરિયન્સની જરૂર નથી, પરંતુ જો તમે ખાલી ડિપ્લોમા કરેલું છે તો તમારે એક્સપિરિયન્સ હોવો તમારી પાસે જરૂરી છે.
ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો અરજી કરવાની રીત, કઈ રીતે તમે અરજી કરી શકો છો? તો ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને 1 તારીખથી 1 જુલાઈથી 15 જુલાઈ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો પરીક્ષા ફી ની, અહીંયા જે છે પરીક્ષા ફી બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા રાખવામાં આવી છે. કેટલી? 500 રૂપિયા બિન અનામત વર્ગ માટે, અને અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી જે છે એ રાખવામાં આવી છે. એના પછી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ, કઈ રીતે આની પરીક્ષા પદ્ધતિ હશે? તો આની પરીક્ષા પદ્ધતિ છે એ એમસીક્યુ બેઝ હશે. કઈ રીતે? એમસીક્યુ બેઝ હશે. અને આની પરીક્ષા તમારી સીબીઆરટી પદ્ધતિથી, કેટલી? સીબીઆરટી પદ્ધતિથી જે છે એ લેવામાં આવશે. અહીંયા ચોખ્ખું કીધેલું છે કોમ્પ્યુટર બેઝડ જે છે એ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી જે છે એ તમારી પરીક્ષા લેવામાં આવે છે. હવે આ પરીક્ષામાં તમારા બે પાર્ટ હશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ બી પાર્ટ એ 60 માર્કનો રહેશે. કેટલા માર્કનો? 60 માર્કનો જે છે એ પાર્ટ એ રહેવાનો છે, જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના કુલ 30 માર્કનો આ પોર્શન રહેશે, અને ગાણિતિક કસોટી એટલે કે મેથ્સ છે એનો પણ 30 માર્કનો. મેથ્સ રીઝનિંગ તમારું જે છે એ 60 માર્કનું જે છે એ પાર્ટ એની અંદર રહેવાનું છે. એના પછી પાર્ટ બી જે છે એ કુલ તમારો 150 માર્કનો, કેટલો? 150 માર્કનો પાર્ટ બી રહેવાનો છે, જેની અંદર 30 માર્કનું ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જે છે એ 30 માર્કનું રહેવાનું છે, અને સંબંધિત વિષયને લગતા ઉપયોગિતાને લગતા પ્રશ્નો જે છે એ કુલ 120 માર્ક, એટલે કે સિવિલ, બરાબર છે, સિવિલ એન્જિનિયરિંગ ને લગતા બધા પ્રશ્નો જે છે કુલ 120 માર્કનો પોર્શન તમારો આની અંદર રહેવાનો છે. બરાબર છે. ત્યાર પછી પાર્ટ એ અને પાર્ટ બી આ બંને થઈને કુલ 210 માર્કનું, કેટલા? 210 માર્કનું પેપર જે છે એ રહેવાનું છે, અને એના માટે તમને 3 કલાકનો સમયગાળો ફાળવવામાં આવેલો છે. કેટલો? 3 કલાકનો સમયગાળો અહીંયા ફાળવવામાં આવેલો છે. નેગેટિવ માર્કિંગ ની વાત કરીએ તો નેગેટિવ માર્કિંગ 0.25, કેટલું? 0.25 જે છે એ નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. આ પરીક્ષામાં પાસ થયા પછી તમને જે છે એ કઈ રીતે, તો આ પરીક્ષામાં પાસ થઈ જાવ પછી તમને પરિણામ કઈ રીતે આપવામાં આવશે એની ખાસ ચર્ચા કરીએ. તો કેટેગરી વાઇઝ જે છે એ તમારું મેરિટ બનાવવામાં આવશે, પરંતુ એની પહેલા ખાસ એક બાબતની ચર્ચા કરી દઉં કે આપ જે પેપર છે એમાં તમારે મિનિમમ માર્ક જે છે એ લાવવા પડશે. બરાબર છે. કેટલા? પાર્ટ એ ની અંદર તમારે મિનિમમ 40% માર્ક, અને પાર્ટ બી ની અંદર પણ તમારે મિનિમમ 40% માર્ક લાવવા જરૂરી છો, તો જ તમે આ પરીક્ષાની અંદર પાસ કહેવાશો, બાકી તમે પાસ કહેવાશો નહીં. બરાબર. એટલા માટે તમારે મિનિમમ 40% માર્ક જે છે એ લાવવા પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસની, તો અહીંયા તમારું પેપર પૂરું થાય પછી તમારા કેટેગરી વાઇઝ જે છે એ જગ્યાઓ પ્રમાણે તમારું મેરિટ બનાવવામાં આવતું હોય છે, અને કેટલું મેરિટ બનશે, કેટલા ઉમેદવારને બનાવશે, તો જગ્યાના ચોખ્ખું કીધેલું છે, જગ્યાના 2 ગણા ઉમેદવારો. કેટલા? જગ્યાના 2 ગણા ઉમેદવારોને અહીંયા કેના માટે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. 2 ગણા ઉમેદવારોને બોલાવીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને એના પછી ફાઇનલ પસંદગી યાદી જે છે, અથવા તો એના પછી પ્રતીક્ષા યાદી પણ જે છે એ જાહેર કરી શકે છે. બરાબર છે. તો આ હતો તમારો જે સ્પેશિયલ વિડિયો કે જેમાં હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર સાયન્ટિફિક ઓફિસરની ભરતીની જાહેરાત કરી છે. એ આખી ભરતીનો સંપૂર્ણ વિડિયો કે જેમાં તમને પહેલેથી છેલ્લે સુધી સમજાવ્યું છે કે કઈ રીતે આમાં પ્રોસેસ છે, કઈ રીતે પરીક્ષા પદ્ધતિ હશે, ફી શું રહેશે, બધી જ બાબતનો વિડિયો જે છે આપણે તો સમજાવવાની ટ્રાય કરી છે. આશા રાખું છું કે તમને આ આખી માહિતી જે છે એ સમજાઈ ગઈ હશે. અને હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, નવા કોઈ ભરતીના વિડીયોમાં, નવી ઇન્ફોર્મેશન વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.